જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જાલોદ તાલુકાના ખાકરિયા ગામે રાત્રિ સભા યોજાયા. તારીખ 10/1/2025 શુક્રવારના રોજ સવારે 8 કલાકે મળતી માહિતી મુજબ ગત રાત્રિ દરમિયાન દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જાલોદ તાલુકાના ખાકરિયા પ્રાથમિક શાળા ખાતે રાત્રિ સભા યોજાઈ હતી. ગામમાં થયેલા વિકાસના કામો, ગ્રામજનોને પડતી મુશ્કેલી અને પ્રશ્નોની જાણકારી લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રાત્રિ સભા દરમિયાન કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા જિલ્લામાં ચાલતી સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર પણ કરાયા હતા. ગ્રામજનો સાથે વિવિધ વિભાગો કામગીરીની અંગેની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. ઉપરાંત ગામમાં થયેલા વિકાસના કામો, ગ્રામજનોને પડતી મુશ્કેલી અને પ્રશ્નોની જાણકારી લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. જે દરમિયાન જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા ગ્રામજનોની રજૂઆતના વહેલી તકે નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. રાત્રિ સભા પૂર્ણ થયા બાદ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા ખાકરિયા ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. જે દરમિયાન ત્યાંના દફતર ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા જાલોદ મામલતદાર કચેરીની પણ મુલાકાત લેવામાં આવી હતી. જે દરમિયાન કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત થકી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જાલોદ મામલતદાર કચેરીની વિવિધ શાખાઓના કર્મચારીઓને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા સંબંધિત સૂચનાઓ પણ આપવામાં આવી હતી. રાત્રિ સભા દરમિયાન જાલોદ તાલુકા વિકાસ અધિકારી કે.એચ. ગઢવી, જાલોદ મામલતદાર શૈલેન્દ્ર એમ. પરમાર, ચકલે પોલીસ સ્ટેશનના પીઆઈ એસવી વસાવા, તાલુકા આરોગ્ય અધિકારી તુષાર બાભોર, MGVCL અધિકારી વસૈયા, જાલોદ પ્રાંત અધિકારી A.K. ભાટિયા તેમજ નાયબ મામલતદાર તેજસ અમલિયાર સહિત અન્ય સંબંધિત અધિકારી તેમજ ખાકરિયા પૂર્વ સરપંચ, ખાકરિયા તલાટીકા મંત્રી, ખાકરિયા ગ્રામ પંચાયતના વહીવટદાર અને ગામના આગેવાનો અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.